હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો હવે આજે આપણે ધોરણ 6 અંગ્રેજી એમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો એક્ટિવિટી નંબર 6A એમાં આપણે અગાઉ વિડીયોમાં જે કોયડા હતા એ 4 જોયા હતા. તો હવે 5મો જોઈએ. શું કહેવા માગે છે? આઈ લુક લાઈક ઝીરા થ્રો બ્રાઉન ગ્રીન એમ આઈ, કે હું કોના જેવું દેખાવતો કે જીરા જેવું, છતાં પણ થ્રો એટલે કે છતાં પણ બ્રાઉન ગ્રીન એમ આઈ, કે હું કેવો છું તો કે ભૂખરો લીલા કલરનો છું. હું ભૂખરો લીલો છું છતાં કેવો દેખાવતો કે જીરા જેવો. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. સ્ટમક એટલે કે પેટ, હેલ્ધી એટલે કે તંદુરસ્ત, કે તમારા પેટને તંદુરસ્ત રાખવા માટે આઈ ઓલવેઝ ટ્રાય, ઓલવેઝ એટલે કે હંમેશા, ટ્રાય એટલે કે મહેનત, કે તમારા પેટને હંમેશા હેલ્ધી રાખવા માટે અથવા તો તંદુરસ્ત રાખવા માટે હું હંમેશા મહેનત કરું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. ઇટ એટલે કે ખાવાનું, તો મી એટલે કે મને, ઓલવેઝ એટલે કે હંમેશા, આફ્ટર યોર મીલ, આફ્ટર એટલે કે પછી, યોર મીલ એટલે કે ભોજન, કે તમારે મને ક્યારે ખાવાનું, તો કે તમે જમી લો છો તો તમારા ભોજન પછી મને ખાવાનું. આઈ રિફ્રેશ યોર માઉથ યુ શ્યોરલી ફીલ. રિફ્રેશ તાજગી ભર્યું, રિફ્રેશ એટલે કે તાજગી ભર્યું, યોર માઉથ એટલે કે તમારું મોઢું, કે હું તમારું મોઢું તાજગી ભર્યું બનાવું છું. યુ શ્યોરલી ફીલ, કે તમને એવું ચોક્કસ લાગશે, શ્યોરલી એટલે કે ચોક્કસ, ફીલ એટલે કે લાગવું, કે તમને એવું ચોક્કસ એવું લાગશે કે હું તમારું મોઢું છે તાજગી ભર્યું બનાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. વિચારો અને કહો હું કોણ છું, મને જલ્દી કહો હું કોણ છું. તો કે જીરા જેવું દેખાવ, પણ કલર કેવો છે તો કે ભૂખરો લીલો. પછી પેટને હેલ્ધી રાખે અને જેમાં પછી ખાય તો આપણે એલચી જોઈ છે કોઈએ? એલચી છે ને, આપણે ધાણાનું પેકેટ કેવું આવે એવી રીતનું એલચીનું પેકેટ આવે, કે કોઈ માણસને ટેવું હોય કે જેમાં પછી એ ખાય. તેમાં શું આવશે? એલચી, કાર્ડમમ, CARDMOM, કાર્ડમમ એટલે કે એલચી. ચલો હવે પાછળનું જોઈએ. આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ. આઈ લુક એટલે કે હું દેખાવું છું, લાઈક એટલે કે એના જેવું, કોના જેવું તો કે નેલ, નેલ મતલબ કે ખીલી, કે હું ખીલ્યું જેવું દેખાઉં છું. બટ એટલે કે પણ, બર્ડ એમ આઈ પણ હું કડી છું, કે હું ખીલ્યું જેવું દેખાઉં છું પણ કેવું છું તો કે હું કડી છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. ચોકલેટ બ્રાઉન એટલે કે ચોકલેટ જેવો મારો કલર છે, અથવા તો ચોકલેટ જેવો ભૂખરો મારો કલર છે. સ્ટ્રોંગ સ્મેલ, સ્ટ્રોંગ એટલે કે એકદમ તીવ્ર, સ્મેલ એટલે કે સુગંધ, કે એકદમ તીવ્ર મારી સુગંધ છે. વહીન યોર ટૂથ કચે મેક્સ યોર શાઉટ, કે જ્યારે તમારો દાંતનો દુખાવો, મેક્સ એટલે કે તમને પડાવે અથવા તો રાડું, શાઉટ એટલે કે રાડું, કે તમને રાડું પડાવે. આઈ શૂટ ધ પેઇન ઇન યોર માઉથ. શૂટ એટલે કે મટાડવું, કે હું તમારું જે દાંતનો દુખાવો હોય એ મટાડું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, કે વિચારો અને કહો હું કોણ છું, જલ્દીથી કહો હું કોણ છું. તો શું આવશે? લવિંગ, ક્લવ, CLOVE, લવિંગ. ચલો હવે શું કે છે? નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ, કે તમે તમારી ડિશના નામ બતાવો કે જે તમે તમારી ઘરે બનાવતા હોય. વહેન યુ હેવ ગેસ્ટ, વહેન એટલે કે જ્યારે, યુ હેવ એટલે કે તમારે, ગેસ્ટ એટલે કે મહેમાન, કે જ્યારે તમારી ઘરે મહેમાન આવે ત્યારે તમે શું બનાવો, તો એ રેસીપી તમારે ત્યાં લખવાની છે. મતલબ માનો કે ભજીયા બનાવો, ઢોકળા બનાવો, પૂરી બનાવો, ખમણ બનાવો, તો એ વસ્તુ ત્યાં લખવાની છે. પછી વહેન સમવન ઇઝ નોટ વેલ, કે જ્યારે કોઈને સારું ન હોય, ઘરમાં કોઈને મજા ન હોય ત્યારે શું બને તો કે ખીચડી, કઢી, સૂપ, દાળ ભાત એ ત્યાં લખવાનું. પછી ઓન રેગ્યુલર ડેઝ, રેગ્યુલર એટલે કે રોજના દિવસોમાં તમે શું બનાવો એ ત્યાં લખવાનું. શાક, રોટલી, સલાડ, ચટણી.
સમજાય છે? એ તમારે તમારી જાતે લખવાનું છે. હવે શું કહે છે કે સી રીડ ફોલોઈંગ રેસિપીસ, કે નીચેની રેસીપી જુઓ અથવા તો નીચેની વાનગીઓ વાંચો. વાનગીઓ જોતા પહેલાં આપણે એના માટેના શબ્દાર્થ જોઈ લઈએ, કે આપણને શબ્દાર્થ જોશું ત્યારે ખબર પડશે કે એમાં આપણને શું કહેવા માગે છે. ચલો નોટ અને પેન કાઢો. શબ્દાર્થ પહેલાં લખો. શબ્દાર્થ લખવાના અને પાકા કરવાના છે. સમજાય છે? શબ્દાર્થ લખવાના અને પાકા કરવાના છે. નોટ અને પેન કાઢો. ચલો પહેલો શબ્દ છે હીટ, HEAT, હીટ એટલે કે ગરમ કરવું. બીજો શબ્દ છે ક્યુમિન સીડ્સ, CUMINSEEDS, ક્યુમિન સીડ્સ એટલે કે જીરું. ત્યાર પછી ક્રેકલ, CRACKLE, ક્રેકલ એટલે તડતડવું. ત્યાર પછી છે શાટે, SAUTE, શાટે એટલે કે સાતડવું. ત્યાર પછી છે ક્લોવ્સ, ક્લોવ્સ એટલે કે લવિંગ, CLOVES, ક્લોવ્સ એટલે કે લવિંગ. ત્યાર પછી છે બે લીવ્સ, BAYLEAVES, બે લીવ્સ એટલે કે તમાલ પત્તા. ત્યાર પછી છે ગ્રીન ચીલીસ, GREENCHILIES, ગ્રીન ચીલીસ એટલે કે લીલા મરચા. ત્યાર પછી છે એસ્ફેટિડા, ASAFOETIDA, એસ્ફેટિડા એટલે કે હિંગ. ત્યાર પછી છે ટર્મેરિક, TURMERIC, ટર્મેરિક એટલે કે હળદર. ત્યાર પછી છે કોરિએન્ડર, CORIANDER, કોરિએન્ડર એટલે કે ધાણા. ત્યાર પછીનો શબ્દ છે શિમર, SHIMMER, શિમર એટલે કે થીજવું. ત્યાર પછીનો શબ્દ છે વીટ, WHEAT, વીટ એટલે કે ઘઉં. ત્યાર પછી ફ્લાવર, FLOUR, ફ્લાવર એટલે લોટ. ત્યાર પછી છે શેમલિન, SEMOLINA, શેમલિન એટલે કે રવો. ત્યાર પછી છે નીડ, KNEAD, નીડ એટલે કે કણક ગુંદવી. ત્યાર પછી છે ફર્મ, FIRM, ફર્મ એટલે કે કઠણ. ત્યાર પછી છે ડો, DOUGH, ડો એટલે કે બાંધેલો લોટ. ત્યાર પછી છે સર્વિંગ, SERVING, સર્વિંગ એટલે કે પીરસવું. ચલો સ્પેલિંગ લખાઈ ગયા. હવે આ સ્પેલિંગ ઉચ્ચારણ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર સી, રીડ ફોલોઈંગ રેસીપી, નીચેની વાનગીઓ વાંચો. તો શું છે? દાળ બાટી. તમે લોકોએ ખાધી છે કોઈ દાળ બાટી? એમાં અલગ અલગ 4-5 પ્રકારની દાળ હોય, એની દાળ બનાવવાની હોય. અને બાટી બનાવવા માટે રવાનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, એ બધું બાટી બનાવવા માટે વપરાય. અને પછી એ બની જાય એટલે એમાં ઘી નાખી અને આપણને જમવા આપે. જે બાટી હોય આપણે ચોળી નાખવાની હોય અને પછી એમાં દાળ ઉમેરવાની, ઘી ઉમેરવાનું અને પછી જમવાનું હોય. ચલો જોઈએ તો દાળ બાટી કેવી રીતે બનાવવાની. હવે એમાં દાળ બનાવવા માટેની રેસીપી આપણે પહેલાં આપેલી છે. તો દાળ જોઈએ. ચલો, કલેક્ટ ચણા દાળ, તુવર દાળ, મૂગ દાળ એન્ડ અડદ દાળ. કે ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ અને અડદની દાળ ભેગી કરો. કલેક્ટ એટલે કે ભેગી કરવી.
ક્લીન એન્ડ વોશ ધ દાલ્સ. ક્લીન એટલે કે ચોખ્ખી કરો. તો કેવી રીતે? તો કે વોશ ધ દાલ્સ, તો કે દાળને ધોઈ અને ચોખ્ખી કરો. પ્રેશર કુક ધેમ ઓલ. પ્રેશર કુક એટલે કે પ્રેશર કુકરમાં, કુક એટલે કે રાંધો, ધેમ ઓલ એટલે કે તે બધી દાળને પ્રેશર કુકરમાં રાંધો. હીટ ધ ઘી ઇન અ પેન. હીટ એટલે કે ગરમ કરવું, ઘી એટલે કે ઘી, ઇન અ પેન એટલે કે પેન અથવા તો તવો કે તવામાં ઘી ગરમ કરો. એડ ક્યુમિન સીડ્સ. એડ એટલે કે ઉમેરવું, ક્યુમિન સીડ એટલે કે જીરું કે તવામાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે શું કરવાનું? તો કે તેમાં જીરું ઉમેરો. વહેન ક્યુમિન સીડ્સ ક્રેકલ શોટ ધેમ. ક્યુમિન સીડ્સ છે ક્રેકલ એટલે કે તડતડવા, શાઉટ એટલે કે અવાજ અથવા તો સાતરવું કે જ્યારે ક્યુમિન સીડ્સ છે તડતડનો એનો અવાજ આવે ત્યાં સુધી એને સાતળવું. પછી એડ ક્લોવ, બે લીવ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ એસ્ટાફેટિડા. એડ ક્લોવ એટલે કે લવિંગ, બે લીવ્સ એટલે કે તમાલપત્ર, ગ્રીન ચીલીઝ એટલે કે મરચાં એન્ડ એસ્ટાફેટિડા એટલે હિંગ. કે પછી એમાં શું નાખવાનું? તો કે લવિંગ, તમાલપત્ર, લીલા મરચાં અને હિંગ. શું કહે છે કે જ્યારે તમે જીરું નાખો, જીરું તડતડવા માંડે ત્યાં સુધી એને સાતડવાનું. પછી એમાં લવિંગ નાખવાનું, તમાલપત્ર નાખવાના, લીલા મરચાં નાખવાના અને હિંગ નાખવાની. એડ કુકડ દાળ ઇઝ ઇન. હવે જે તમે દાળ જે રાંધી હતી એને એમાં નાખી દેવાની. એડ વોટર. પછી એમાં પાણી નાખવાનું. પછી શું કહે છે કે એડ ચીલી પાવડર, ટર્મેરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. એડ એટલે કે ઉમેરો. પછી શું ઉમેરવાનું? તો કે ચીલી પાવડર એટલે કે મરચાંનો પાવડર, ટર્મેરિક પાવડર એટલે કે હળદર પાવડર, પછી કોરિએન્ડર પાવડર એટલે કે ધાણાનો પાવડર, ગરમ મસાલા એટલે કે ગરમ મસાલો એન્ડ સોલ્ટ એટલે કે મીઠું. તો કે જે પેનમાં આપણે બધું ગરમ કર્યું, પછી એમાં બધા મસાલા નાખ્યા, પછી શું નાખવાનું? તો કે જે દાળ આપણે બાફી હતી એ દાળ નાખવાની. પછી થોડું પાણી નાખવાનું. પછી શું નાખવાનું? તો કે મરચાંનો પાવડર, હળદર, ધાણાનો પાવડર, ગરમ મસાલો અને મીઠું. સિમર ફોર 5 to 7 મિનિટ્સ. સિમર એટલે કે એને સિજવા દો. 4 એટલે 5 to 7 મિનિટ્સ એટલે કે 5 થી 7 મિનિટ માટે એને સિજવા દો. આપણી દાળ તૈયાર છે. હવે બાટી બનાવવા માટે શું જોવાનું? જોઈએ ચલો. બાટી. ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર. ટેક એટલે કે લેવું, 1 કપ એટલે કે 1 કપ, વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ. કે 1 કપ શું લેવાનો? તો કે ઘઉંનો લોટ. હાફ અ કપ ઓફ સિમોલિના. હાફ એટલે કે અડધો કપ સિમોલિના એટલે કે રવો, કે અડધો લેવાનો રવો. એન્ડ 2 ટેબલ સ્પૂન ઓફ બેસન. કે 2 ચમચા બેસન એટલે કે ચણાનો લોટ. એડ ઓઇલ એન્ડ સોલ્ટ. એડ એટલે કે ઉમેરવું, ઓઇલ એટલે કે તેલ, એન્ડ સોલ્ટ એટલે કે મીઠું, કે એમાં તેલ અને મીઠું ઉમેરો. મિક્સ વેલ. પછી બરાબર હલાવો. હવે શું કે છે કે એડ વોટર. પછી તમે શું નાખવાનું? તો કે પાણી. નીડ ઇન ટુ એ ફર્મ ડો. નીડ એટલે કે કણક છે ને ગુંદવાની. પછી ફર્મ ડો એટલે કેવી રીતની? તો કે એકદમ કઠણ મજબૂત એની